આપણે અત્યારે ખેરવાળા ગામથી જે ઈસમ છે હબીબભાઈ ખલીફા જે દારૂ પીને આતંક મચાવે, 2-3 અમારી છોકરીઓને ફેંટું મારી, 2-3 છોકરાને લગાડ્યું અને આતંક મચાવે. અમે અત્યારે આખા પોરાવાળા આવ્યા છીએ કે આનો કાંક બંદોબસ્ત કરો, કે આ નહીં થાય તો અમે આગળ જાશી કે અમારે રહેવું કે નહીં. સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે. પાટડી તાલુકાના ખેરવા ગામમાં બુટલેગરોના આતંકની ખબર સામે આવી છે. ખેરવાના નવાપરા વિસ્તારમાં એક બુટલેગરે બાઇક અને કાર વડે 3 મહિલાઓને અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી છે. આ ઉપરાંત એ બુટલેગર દ્વારા અન્ય એક યુવાન પર પણ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તો થોડાક સમય અગાઉ દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસે બુટલેગરોની જગ્યાએ સ્થાનિકોને ધમકી આપતા ખૂબ મોટા પાયે વિવાદ સર્જાયો હતો. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામે એક બુટલેગર જેનું નામ છે આબિબ ખલીફા, તેની પર ખૂબ ભયંકર આક્ષેપો થયા છે. ગ્રામજનોએ આક્ષેપો કર્યા છે કે આ બુટલેગર આબિબ ખલીફા એ ખેરવા ગામના નવાપારા વિસ્તારમાં આતંક મચાવી પ્રથમ એણે બાઇક વડે અને પછી કાર વડે 3 મહિલાઓને અડફેટે લઈને ઈજા પહોંચાડી છે. આ ઉપરાંત આ બુટલેગરે અન્ય એક યુવાન પર પણ છરી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી છે. હવે આ યુવકને પાટડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. બુટલેગર આબિબ ખલીફાના આ આતંકથી ગામના લોકો અને દર્દીના સગા સંબંધીઓ મળીને આશરે 150 વ્યક્તિઓ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા ગયા હતા. તો હવે આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ તો શરૂ કરી દીધી છે. પરંતુ આ સમગ્ર બાબતે ગ્રામજનોનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આબિબ ખલીફા દારૂ પીને ગામમાં આતંક મચાવે છે અને અમારા ગામની 2-3 દીકરીઓને ફેંટો મારીને અમારા દીકરાને પણ માર્યો છે. આનો કોઈ બંદોબસ્ત કરો. આ શખ્સ અવારનવાર આવું જ કરે છે. છેલ્લા 15 દિવસમાં 3જી વાર આવું કરવામાં આવ્યું છે. અમને અહીં ન્યાય નહીં મળે તો અમે આગળ જઈશું. આ શખ્સ દારૂનો ધંધો કરે છે. અમારા ગામના બાળકો રસ્તા પર ફરતા હોય અને એને મારીને જતો રહે, તે માટે જવાબદાર કોણ? અમને આનો જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ ઊભા રહીશું. આવો સાંભળીએ ગ્રામજનોએ શું કહ્યું હતું. આપણે અત્યારે ખેરવા ગામથી જે ઈસમ છે હબીબભાઈ ખલીફા જે દારૂ પીને આતંક મચાવે, 2-3 અમારી છોકરીઓને ફેંટું મારી, 2-3 છોકરાને લગાડ્યું અને આતંક મચાવે. અમે અત્યારે આખા પોરાવાળા આવ્યા છીએ કે આનો કાંક બંદોબસ્ત કરો, કે આ નહીં થાય તો અમે આગળ જાશી કે અમારે રહેવું કે નહીં. અને અવારનવાર આવી રીતે જ કરતો ફરે. 15 દિવસમાં શખ્સ ઉપર આ બનાવ ત્રીજો આવરી છે. એના ઉપર ત્રીજી એફઆર ઉપર નાના છોકરા રખડતા ફરે અને મારી નાખે તો શું કરવાનું? આનો જવાબ નહીં આવે તો અમે નહીં હતી. દારૂનો વેપારી છે અને દારૂનો ધંધો. તો થોડાક દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી 1.50 કરોડનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. દસાડાના માલવણ નજીક હોટલમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં આવેલો ₹1.50 કરોડનો વિદેશી દારૂ એસએમસીની ટીમે ઝડપી પાડ્યો હતો. ટ્રકના પ્લાયબોર્ડની આડમાં સંતાડેલી 33,816 બોટલો સાથે ડ્રાઈવર પકડાયો હતો. દારૂનો જથ્થો ગેડિયા અને જેતરી ગામના બુટલેગરે મંગાવ્યો હતો અને એસએમસીએ 5 શખ્સ સામે ગુનો નોંધીને હવે તપાસ શરૂ કરી દીધી છે. તો થોડાક સમય અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા લગભગ 600 જેટલા બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવી હતી અને એસપી પ્રેમસુખ ડેલુએ તમામ પોલીસ સ્ટેશનોને આદેશ આપ્યો છે કે ઓછામાં ઓછું મહિનામાં એક વખત આ બુટલેગરોના ત્યાં રેડ પાડવામાં આવે. આ ઉપરાંત બુટલેગરોને નિયમિતપણે પોલીસ મથકે પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવે, જેનાથી જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.